આજે ઠાકોર સમાજની એકતા, ઠાકોર સમાજની સમજણ અને આ ઠાકોર સમાજ જ્યારે એક મોઢવે ભેગો થયો છે ત્યારે બનાસકાંઠામાં જ્યારે એનું બંધારણ નક્કી થવાનું હોય, એનો કાયદો બનવાનો હોય અને સમાજની એક નીતિ નક્કી થવાની હોય, એવી જગ્યાએ આપ સૌ ભેગા થયા છો. આપ બંધારણને પાલન કરજો એવી વિનંતી કરવા માટે ચંદનજી ઠાકોર આવ્યા છે. પૂજ્ય સદારામ બાપા એમનું આખું જીવન સમર્પિત થઈ ગયું. પૂજ્ય સદારામ બાપાએ આખા જીવન દરમિયાન આખા ગામડે ગામડે ફરી, દિયોદર તાલુકો હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, ઉત્તર ગુજરાત હોય કે ગાંધીનગર હોય, સદારામ બાપાએ આ ઠાકોર સમાજ વ્યસન મુક્ત બને એના માટેના તમામ પ્રયત્ન કર્યા. અને મને સમજણ છે ત્યાં સુધી ઠાકોર સમાજમાં મોટા ભાગની આહાર વિહાર અને દારૂની બદીઓથી દૂર થઈ ગયો. એ આ મારો ઠાકોર સમાજ સદારામ બાપાના પ્રતાપથી. સદારામ બાપાનું આજે કેશાજીભાઈ અમે 2012 માં ટોટાણામાં સમૂહ લગ્ન કરતા હતા. એ દિવસે કેશાજીભાઈ ચિંતા કરતા હતા કે મારો સમાજ એકત્રિત કરવો છે, ઉત્તર ગુજરાતનો સમાજ એક જગ્યા પર ભેગો કરવો છે. ઉત્તર ગુજરાતનો સમાજ જેમ પાટીદાર સમાજ ઉમિયા માતામાં ભેગો થાય, રબારી સમાજ જેમ તરફમાં ભેગો થાય, પ્રજાપતિ સમાજ પદમનાથમાં ભેગો થાય અને મારો સમાજ એક દાડો ઠાકોર સમાજ આજે દિયોદરમાં કેશાજીભાઈએ ભેગા કરી અને સમાજમાં ખૂબ ઊંડું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઠાકોર સમાજની દીકરીઓને ભણવા માટે 400 થી વધારે દીકરીઓ ઠાકોર સમાજની હોસ્ટેલ પાટણમાં બની રહી છે. અહીં કેશાજીભાઈએ બનાવી અને અહીંયા કોંકરેજમાં પણ બની છે. એમ જે બનાવનાર સંયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આજે પાટણમાં 400 દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ ઊભી થઈ ગઈ છે. ટૂંક સમયમાં એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. એમાં અમે સન્માનીય જ્ઞાનીબેન ઠાકોર જ્યારે સંસદ સભ્ય બન્યા ત્યારે જ્ઞાનીબેન ઠાકોરનું અમે મોમેરું ભર્યું હતું 11 લાખ રૂપિયાનું. એ 11 લાખ રૂપિયા બેને ઠાકોર સમાજની દીકરીઓને ભણવા માટે પાટણની હોસ્ટેલમાં સમર્પિત કર્યા હતા. એમ સમાજનો આજે પરવાહ ભેગો થયો છે. સમાજના મવડી મંડળ 18 આલમ એક મંચ ઉપર ભેગું થયું છે. તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ સમાજ હંમેશા એક રહે, તાકાત વાળો રહે, આ સમાજને કોઈની નજર ના લાગે એવી તમે સૌ ચિંતા કરજો, એવી આપ સૌને આહવાન પણ કરવા માટે આવ્યો છું. આજે સમગ્ર ઉત્તર ગુજરાત ભેગું થઈ ક્યાંક એક ઠાકોર સમાજની મોટીમાં મોટી એક સંખ્યાબળ ભેગું થાય, તેની એક મોટામાં મોટી સંખ્યા ભેગી થાય. આખો ઉત્તર ગુજરાતનો ઠાકોર પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ કે એનું મોટામાં મોટું ધામ બને એ દિશામાં મારા સમાજના ધોળી તાલીના પાઘડીયાને વિનંતી કરું છું કે એ દિશામાં પણ આપ વિચારજો. અમને